વડોદરાની વિની સ્પ્રે CS પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 મેળવી શહેરનું ગૌરવ વધાર્યું. વડોદરાની દીકરી વિની સ્પ્રેએ ડિસેમ્બર 2025માં યોજાયેલી CS પ્રોફેશનલ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવી સમગ્ર ભારતમાં ચોથો ક્રમ AIR 4 હાંસલ કરી છે. સાથે જ તેણે વડોદરા શહેરમાં પ્રથમ સ્થાન મેળવી પરિવાર અને શહેરનું નામ રોશન કર્યું છે. વિની સ્પ્રેએ પોતાની સફળતાનો શ્રેય શિસ્તબદ્ધ તૈયારી અને સતત મહેનતને આપ્યો છે. તેણે BBAના અભ્યાસ સાથે જ આ કઠિન કોર્સ માત્ર 2 વર્ષમાં પૂર્ણ કર્યો હતો, જે તેના સમર્પણ અને આયોજનબદ્ધ અભ્યાસનો ઉત્તમ દાખલો છે. પરીક્ષાના અંતિમ મહિનાઓમાં વિની દરરોજ અંદાજિત 8 કલાક અભ્યાસ કરતી હતી. વધુ એકાગ્રતા માટે તેને રાત્રિના સમયે અભ્યાસ કરવાનો અને 2-2 કલાકના ટૂંકા સ્લોટમાં વાંચવાની ખાસ વ્યૂહરચના અપનાવી હતી. તેના મતે કાયદા આધારિત આ પરીક્ષામાં સતત મહેનત, યોગ્ય આયોજન અને વિષયની ઊંડી સમજ સફળતાની ચાવી છે. વિનીએ વધુમાં જણાવ્યું કે હાલ વધતો પાસિંગ રેટ નવા વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક સાબિત થઈ રહ્યો છે અને યોગ્ય માર્ગદર્શન સાથે વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં ઉત્તમ કારકિર્દી બનાવી શકે તેની આ સિદ્ધિ વડોદરાના યુવાનો માટે પ્રેરણારૂપ બની છે. मैं लास्ट डिसेम्बर 25 CS प्रोफेशनलની એક્ઝામ આપી હતી. એનું રિઝલ્ટ હમણાં ફેબ્રુઆરીમાં આવ્યું છે. મારો AIR 4 આવ્યો છે, વિચ ઇઝ સિટી રેન્ક 1. એક્ઝામનું ટફનેસ લેવલ ઇન જનરલ નોર્મલ હતું. 1-2 પેપર્સ બહુ જ ટફ લાગ્યા મને. બાકી એક્ઝામ બહુ ટફ નથી. અમુક પેપર્સ ખાલી એક પેપર સ્પેશિયલી સૌથી વધારે ટફ હતું SMCFનું. બાકી ઇટ વોઝ નોર્મલ. કેટલા છોકરાઓમાં પાસ થાય છે? કઈ રીતની એક્ઝામ હોય છે? એક્ઝામનો ફોર્મેટ તો બધાને ખબર છે, સબ્જેક્ટિવ હોય છે. મેઇનલી લો બેઝડ હોય છે. બીજું તમને થોડા ઘણા ન્યુમેરિકલ સબ્જેક્ટ્સ આવે છે, તમને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સની નોલેજ આવે એના માટે. અને પાસિંગ રેટ એઝ સચ હમણાં વધારે છે, જે બહુ સારી વાત છે. અરાઉન્ડ 10-15% અને એના કરતાં વધારે બી હોય છે. એની પહેલાં પાસિંગ રેટ બહુ જ ઓછો હતો, હવે વધી રહ્યો છે, જે બહુ સારી વાત છે. કેટલા મહિનાનો આ કોર્સ હોય છે? કઈ રીતે આમાં એક્ઝામ થાય છે? મને આ કોર્સ પતાવતા 2 વર્ષ લાગ્યા. મેં જૂન 2023માં સ્ટાર્ટ કર્યું હતું. તો ઓવરઓલ ઇફ તમને કોઈ અટેમ્પ નથી આવતા ને તમે એક્ઝિક્યુટિવ બી અલગ અલગ આપો છો તો તમને 2 થી 2.5 વર્ષ લાગશે. ટ્રેનિંગની પહેલાં એકેડેમિક બધું પતાવતા. રોજના કેટલા કલાક વાંચતા હતા? કેટલા મહિના? મારું કોલેજ બી હોતું હતું અને કમ્પલસરી હોતું હતું, BBAમાં હતી. તો જેટલું મારાથી શું કહે ઘરે આવીને બહુ નહોતું ભણાતું, પણ જ્યારે અમારી સ્ટડી લીવ આવે એક્ઝામની 1.5-2 મહિના પહેલાં, જો પ્રોફેશનલનું અમારું જેસ્ટેશન વધારે હોય તો એમાં 3 મહિના ઓલમોસ્ટ સ્ટડી લીવ મળે. તો દિવસના 8 કલાક હું ટ્રાય કરતી હતી કે ભણું. 8થી વધારે મેં નથી ટ્રાય કર્યું, કારણ કે એક પોઈન્ટ પછી તમારું દિમાગ થાકી જાય, એટલે મેં 8 કલાક રાખ્યું હતું. આમાં કન્ટિન્યુ 8 કલાક તો કરતા? ના, 2-2 કલાકના સ્લોટ હોય મારા, કે 2 કલાક ભણવાનું, પછી બ્રેક, પાછું 2 કલાક ભણવાનું, એવી રીતે હું ભણતી હતી. અને હું મેક્સિમમ રાતે જ ભણતી હતી. તો રાતે શાંત હોય, મારે વારે ઘડે કશું કામ કરવાનું ના હોય, ઉઠવાનું ના હોય, કશું કામ યાદ ના આવે રાતે, આવે તો બી કરી નથી શકતા, એટલે હું રાતે જ ભણતી હતી કે સારી રીતે ભણી છે. વિની સ્પ્રે. હું સાગર ટેલર, ચેરમેન વડોદરા ચેપ્ટર ઓફ WRS ઓફ ICSI. આજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાનું જે ડિસેમ્બર 2025માં એક્ઝામ લેવાઈ હતી એનું રિઝલ્ટ એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ સ્ટેજનું આજે ડિક્લેર થયું છે. એ જણાવતા મને ખૂબ આનંદ થાય છે કે આજે જે રિઝલ્ટ અને જે પરિણામ આવ્યું છે CS એક્ઝિક્યુટિવ એઝ વેલ એઝ પ્રોફેશનલનું, એ આટલા વર્ષોનું સૌથી સારામાં સારું રિઝલ્ટ પર્સન્ટેજ વાઇઝ અને નંબર વાઇઝ આવેલું છે. જેમાં હું વાત કરું તો વડોદરા ચેપ્ટરને આજે ફર્સ્ટ ટાઈમ 4th રેન્ક ઇન ઓલ ઓવર ઇન્ડિયા પ્રોફેશનલ પ્રોગ્રામમાં મળવામાં આવેલા છે છોકરી છે. અને ઓલ ઇન્ડિયા 23rd રેન્ક એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પણ વડોદરા ચેપ્ટરમાંથી એક છોકરીને સિલેક્ટ થઈ રહી છે. હવે હું વાત કરું એક્ઝિક્યુટિવના રિઝલ્ટ માટે. સો એક્ઝિક્યુટિવનું રિઝલ્ટ જાહેર કરેલું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ વડોદરા ચેપ્ટરનું વાત કરું તો 18.03%નું રિઝલ્ટ આવેલું છે એક્ઝિક્યુટિવ ફર્સ્ટ મોડ્યુલમાં. સેકન્ડ મોડ્યુલમાં એ રિઝલ્ટ છે 22.26%. અગર હું પ્રોફેશનલ પ્રોગ્રામની વાત કરું છું તો પ્રોફેશનલ પ્રોગ્રામમાં એ રિઝલ્ટ વડોદરા ચેપ્ટરનું આવેલું છે 28% અને 22% સેકન્ડ મોડ્યુલ માટેનું. સો જે રિઝલ્ટ આવ્યું છે જેમાં જે ટોપ 3 રેન્કર્સ છે બરોડાના, એમાં અચીવમેન્ટ માટેનું એ રીતનું છે કે જે છોકરાઓ 19 વર્ષે
એમણે આ કાર્યસિદ્ધિ હાંસલ કરેલી છે. 19 વર્ષે તેઓ પ્રોફેશનલ બની ગયા છે અને બધા જ મોડ્યુલ્સ પ્રોફેશનલ પ્રોગ્રામના ક્લિયર કરીને CS બની ગયેલા છે. સો એ એક એપ્રિશિએબલ વસ્તુ છે, જેમાં એક છોકરો 19 વર્ષે અને 2 છોકરાઓ 20 વર્ષે CS એક્ઝિક્યુટિવની એક્ઝામિનેશન પાસ કરેલી છે. સો આ રિઝલ્ટ જે આવેલું છે એ આવનારા ભારતના વિકસિત ભારત 2047ને વેગ આપનારું અને એક પ્રબળ કોર્પોરેટ ગવર્નન્સની રિસ્પોન્સિબિલિટી લેવાવાળું અને ભવિષ્યમાં આ સિદ્ધિ હાંસલ કરવામાં અપાવનારું રિઝલ્ટ છે. થેન્ક યુ. સર એમાં એવું હોય છે કે 19 વર્ષે બાળક ક્લિયર કરી શકે છોકરાઓ? જી સર, બિલકુલ કરી શકે. જો કોઈ સ્ટુડન્ટે 12th પછી રજિસ્ટ્રેશન કરાયેલું છે અને એને ઇમિડિયેટલી ફર્સ્ટ એટેમ્પમાં બધા સબ મોડ્યુલ્સ એક્ઝિક્યુટિવના ક્લિયર કરેલા હોય, તદુપરાંત 9 મહિનાના વેઇટિંગ પીરિયડ પછી અગર એક્ઝિક્યુટિવ પછી પ્રોફેશનલ પ્રોગ્રામ ક્લિયર કરી દે તો એ સિદ્ધિ હાંસલ કરી શકાય એવી છે. અને અમે પ્રાઉડ છે કે વડોદરામાં એવા સ્ટુડન્ટ્સ છે કે જેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે. સર કેટલું ટફ છે આ? સર, આ સબ્જેક્ટ ઘણો ક્રુશિયલ ઇમ્પોર્ટન્ટ છે, પ્રોફેશનલ પ્રોગ્રામ છે અને એમાં તન મન અને ધનથી મહેનત કરીને, ટાયરલેસ એફર્ટ્સ કરીને તમે આ સિદ્ધિ હાંસલ કરી શકો છો. તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ, તમારી ટેકનિકલિટી ગ્રાઉન્ડ્સ પર એટલી સ્ટ્રોંગ હોય ત્યારે તમે આ સિદ્ધિ હાંસલ કરી શકો છો. સો અગર હું મહેનત વગર તો કશું સફળતા થાય નહીં. સો હું પ્રિટી શ્યોર છું કે છોકરાઓએ ખૂબ મહેનત કરી છે, ટાયરલેસ, એફર્ટલેસ, નાઇટ આખી દિવસ રાત વાંચ્યું હશે ત્યારે એ લોકોએ આ મુકામે પહોંચેલા છે. સ્ટુડન્ટ આવ્યા છે એ લોકો માટે શું કહેવાનું? સર, જે સ્ટુડન્ટ આવ્યા છે હું એ કહેવા માગું છું કે આ ભવિષ્ય, આપણા સુદૃઢ ભવિષ્યનું એક સાચું સ્વરૂપ છે કે જે લોકો આટલી નાની ઉંમરે આ લેવલની સિદ્ધિ અચીવ કરી રહ્યા છે. હું એમને અને એમના પરિવારને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માગું છું. જે લોકો નાસીપાસ થયા છે આ વખતે, જેમનું રિઝલ્ટ સારું નથી આવ્યું, એ લોકોને પણ હું બેસ્ટ વિશેસ આપવા માગું છું. બહુ સારો કોર્સ છે, મહેનત કરશો તો આ સબ્જેક્ટ પણ, આ કોર્સ પણ ક્લિયર થઈ જશે. મારી બેસ્ટ વિશિસ જેણે એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ ક્લિયર કર્યું છે એ લોકોને પણ છે, અને જેનું કમનસીબે સારું રિઝલ્ટ નથી આવ્યું કે નેગેટિવ રિઝલ્ટ આવ્યું છે એને પણ મારા તરફથી બેસ્ટ વિશિસ છે અને થઈ જશે.